શું કોઈ એવો ડોક્ટર હોય કે જે રોગનું નિદાન કરે, તેની દવા પણ આપે, દર્દીની સારવાર પણ કરે અને બધી દવાઓનો ખર્ચ પણ ચૂકવે અને એમ છતાંય સંપૂર્ણ સ્વાસ્થ્ય આપવાની, સંપૂર્ણ તંદુરસ્તી આપવાની ખાતરી પણ આપે? શું આવો કોઈ ડોક્ટર હોય? જો આવો ડોક્ટર હોય તો એ એક્સ્ટ્રા ઓર્ડિનરી ડોક્ટર કહેવાય, અસાધારણ ડોક્ટર કહેવાય, રાઈટ? કારણ કે એવા ડોક્ટર આપણે આ પૃથ્વી ઉપર તો જોતા નથી, રાઈટ? અને એટલે આજે આપણે આવા જ ડોક્ટરને જોવા માંગીએ છીએ કે જે ડોક્ટર નિદાન પણ કરે છે, દવા પણ આપે છે, સારવાર પણ કરે છે અને બધી દવાઓનો ખર્ચ પોતે ઉઠાવે છે અને છતાંય સંપૂર્ણ તંદુરસ્તીની ખાતરી આપે છે. ઓકે, સો એવા ડોક્ટરને આપણે જોઈએ. નિર્ગમન 15મો અધ્યાય અને 22 થી 26 વચનો જોવાના છે, પણ એમાંથી મુખ્ય જે કલમ છે તે 26મી કલમ છે અને એ કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, સાજો કરનાર યહોવા ની વાત કરે છે. અને એટલે એનું જે હિબ્રુ નામ થાય છે યહોવા રાફા. એટલે આજે આપણે યહોવા રાફા વિશે શીખવા માંગીએ છીએ, સમજવા માંગીએ છીએ. આવો પ્રાર્થના કરીએ ને ત્યાર પછી આપણે આગળ વધીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ કે તમારા નામો સંબંધી પ્રભુ તમે અમને શીખવી રહ્યા છો. અને આજે પ્રભુ તમે અમને શીખવવા જઈ રહ્યા છો ત્યારે અમારી વિનંતી છે પ્રભુ, તમે આ સમય લો અને અમારા જીવનમાં તમે કામ કરો. આજે અમને શીખવો, કૃપા આપો, સામર્થ્ય આપો અને તમારા નામને આજે અમારા જીવનમાં લાગુ કરીએ એવું તમે લેશો. પ્રભુ ઈસુના નામ. સામાન્ય રીતે આપણે સાજાપણું એવો શબ્દ સાંભળીએ ત્યારે આપણા મનની અંદર હોસ્પિટલ આવે કે હોસ્પિટલની પેલા જે બિછાના હોય એ આવે કે દવાઓ આવે કે શરીરમાં જે થતા રોગો છે એ આપણને બધું યાદ આવે, રાઈટ? પણ એક બહુ જ પ્રખર સત્ય એ છે કે બધા જ ઘા જે દ્રશ્યમાન ના હોય ને એવા પણ ઘા હોય છે. બધા જ ઘા દ્રશ્યમાન હોય એવું શક્ય નથી. ઘણા ઘા એવા હોય છે કે જે અદ્રશ્ય હોય છે. દાખલા તરીકે ભંગિત હૃદય, ઘવાયેલા સંબંધો, દોષિત અંતરાત્મા, આંતરિક વેદના, માનસિક પીડા, આ બધું જે છે ને એ શારીરિક વેદના કરતા કેટલાય અંશે વધારે હોય છે. અને એટલે કદાચ આપણને બહુ શરીર બહુ તંદુરસ્ત દેખાતું હોય પણ એની પાછળ એક પીડા તો આત્મા હોઈ શકે છે, રાઈટ? અને એટલે હવે જે ઊંડી વેદના છે, ઊંડું જે ઘવાયેલું ભંગિત હૃદય છે, ભંગિત સંબંધો છે, અને આ બાબતોને જગત પાસે એના ઉપાય નથી, એના નિદાન નથી. કદાચ જગત પાસે શરીરને માટે ઔષધિઓ છે, મનને માટે પરામર્શ એટલે કે કાઉન્સેલિંગ છે અને ક્ષણિક રાહત માટે એન્ટરટેનમેન્ટ, મનોરંજન છે, પણ એ બધું ક્ષણિક છે. એટલે જ્યારે માનવીય ઉપાયો, માનવીય નિદાનો હાર માને ને ત્યારે સર્વશક્તિમાન હસ્તક્ષેપની શરૂઆત કરે છે. અને એટલે જ આજનું જે સત્ય છે ને એ યહોવા રાફા, સાજાપણું આપનાર પ્રભુ, આ અદ્ભુત પ્રકટીકરણ છે ઈશ્વરના નામો. અને નોંધપાત્ર બાબત એ છે કે આ જે મહાન સત્ય છે એ સત્ય ક્યાં પ્રગટ થયું? એ સત્ય કોઈ હોસ્પિટલમાં પ્રગટ થયું નથી, પણ એ સત્ય કોઈ ચર્ચમાં પ્રગટ થયું નથી, કોઈ સભાસ્થાનમાં પ્રગટ થયું નથી. અરે એ કોઈ બહુ મોટી સભા કે બહુ મોટા પેલા કન્વેન્શનમાં પ્રગટ નહીં થયું, પણ આ જે નામ પ્રગટ થયું છે એ તો ઉજ્જડ અરણ્યમાં પ્રગટ થયું છે. ઉજ્જડ અરણ્યમાં પ્રગટ થયું છે. એટલે ત્યાં કઈ બહુ ભવ્ય ચમત્કાર પછી નહીં, રાઈટ? કે પણ ઈશ્વર પરના આત્મિક ભરોસા પછી આ નામ પ્રગટ થાય છે.
અને એટલે ઇઝરાયલનો જે ઐતિહાસિક અનુભવ છે ને એના ઉપરથી આજે આપણે સમજવા માંગીએ છીએ કે પ્રભુ આપણા જીવનની જે કડવાશ છે એને ઈશ્વરીય મીઠાશમાં કેવી રીતે પરિવર્તિત કરે છે. અને આ યહોવા રાફા જે નામ છે એમાંથી આજે 3 બાબતો આજે આપણે સમજવા માંગીએ છીએ. એટલે તમે તમારી આગળ નિર્ગમન 15 નો ખુલ્લો રાખશો, એની 22મી કલમથી માંડીને 26મી કલમ જે છે, જ્યાં 26મી કલમમાં આપણે છેલ્લા ભાગમાં નામ જોઈએ છે યહોવા રાફા. એટલે આ આખું આપણે અભ્યાસ કરીશું ને એમાંથી 3 મુખ્ય મુદ્દાઓ આપણે આજે સમજવા માંગીએ છીએ. પહેલો મુદ્દો એ છે કે યહોવા રાફા ને પ્રગટ કરતી સમસ્યા, ધ પ્રોબ્લેમ ધેટ રિવીલ જેહોવા રાફા. એવી સમસ્યા છે કે જે યહોવા રાફાને અલ્ટિમેટલી પ્રગટ કરે છે. પ્રભુનો એક અપરિવર્તનશીલ સિદ્ધાંત છે અને એ છે કે પ્રભુ જ્યારે એમની ઓળખ પ્રગટ કરે ને એ પહેલા પ્રભુ કસોટીની અગ્નિમાંથી આપણને પસાર કરે છે. જ્યાં સુધી મનુષ્ય એ અસહાયતાના તળિયે સુધી ના પહોંચે ત્યાં સુધી એ ઈશ્વરીય સર્વશક્તિમાનપણાની ઊંચાઈએ પહોંચી નહીં શકતો. અને એટલે જ લાલ સમુદ્ર પાર કરવામાં આવે છે, વિજય ગાન થાય છે. આપણે જોઈએ છે નિર્ગમન 15માં મૂસાનું એક ગીત છે અને પછી મરિયમનું એક ગીત છે. એટલે સ્તુતિ ગીત છે અને સ્તુતિ ગીતના 3 દિવસ પછી, એટલે આ લાલ સમુદ્ર પાસ થાય છે અને સ્તુતિ ગીત થાય છે. 3 દિવસ સ્તુતિ થતી હશે એવું આપણે સમજીએ. અને એ 3 દિવસ પછી જ હવે ઇઝરાયેલીઓ પાણીના અભાવથી વ્યાકુળ થાય છે. આ એવો સમયગાળો છે કે જ્યાં માનવીય સ્વભાવ બહુ ઝડપથી સ્તુતિમાંથી ફરિયાદ તરફ જતો રહેશે, રાઈટ. અને આ લોકો એવી જગ્યા ઉપર પહોંચે છે કે જ્યાં આગળ પાણી નહીં હોતું, પાણીનો અભાવ હોય છે, રાઈટ. હવે અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પ્રભુ પોતે એમને દોરવણી આપે છે, બરાબર, અગ્નિસ્તંભ અને મેઘસ્તંભ દ્વારા. તો પ્રભુ પોતે દોરવણી આપે છે એટલે પ્રભુએ જ એમના માર્ગ ઉપર લઈ ગયા. આ જગ્યા ઉપર લઈ જનાર એ કઈ મૂસા નહોતો, રાઈટ, કે હારૂન નહોતો, પણ આ જગ્યા ઉપર લઈ જનાર એ તો ઈશ્વર પોતે હતા. સમજ્યું? ઈશ્વર પોતે એમને આ જગ્યા ઉપર લઈ ગયા જ્યાં પાણી નહોતું, અને જ્યાં પાણી હતું ત્યાં આગળ તો કડવું પાણી હતું, અને એટલે એ જગ્યાનું નામ પડ્યું મારા. એટલે મારા હિબ્રુ ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય કડવું અથવા તો કઠોર અથવા તો વેદનાદાયક, એવો શબ્દ થાય છે. હવે અહીંયા આપણે જોઈએ છે કે આ પાણીની જે બાહ્ય કડવાશ છે ને એ ખરેખર તો ઇઝરાયલની આંતરિક આત્માની કડવાશનું પ્રતિબિંબ હતું. 3 દિવસનો તરસનો સંઘર્ષ એમની ધીરજને ખાઈ ગયો, અને એટલે ઇઝરાયલ પ્રજા એ હવે પાણીને માટે ઈશ્વરની સામે કચકચ કરે છે. અને અખાદ્ય પાણી કે જે પી ના શકાય એવા પાણી પાસે ઈશ્વર એમને કેમ દોર્યા? એનું કારણ એ હતું કે ઈશ્વર પાસે યોજના હતી. જ્યાં જો આપણે મારાનું જે કડવું પાણી પાસે જો આ લોકો ના પહોંચ્યા હોત, ઇઝરાયલ એ મારાના કડવા પાણી પાસે ના પહોંચ્યા હોત, મારા પાસે ના પહોંચ્યા હોત, તો એ લોકો જે ઉદ્ધારક છે, યહોવા જે ઉદ્ધારક છે, જે છોડાવનાર છે, સમુદ્રના 2 ભાગ કરનાર ઈશ્વર છે, એવું તો એ લોકો સમજ્યા. એ લોકોએ જોયું કે ઈશ્વર ઉદ્ધારક છે, પણ જો આ મારા સુધી લોકો ના પહોંચ્યા હોત ને તો યહોવા એ રાફા છે એવું પણ એ લોકો સમજી ના શક્યા હોત. એટલે મુશ્કેલીઓ એ ઘણી વખત એ ઈશ્વરના ગુણોને પ્રગટ કરવાનું પ્લેટફોર્મ બને છે, રાઈટ. અને એટલે ઘણી વખત આપણા જીવનમાં પણ નિરાશા આવે, કપરી પરિસ્થિતિ આવે, અણધારી પરિસ્થિતિઓ આવે, પણ ત્યારે આપણે ઈશ્વરના પરિસ્થિતિ ઉપર, એટલે ઈશ્વરે જે પરિસ્થિતિઓ આપી છે એટલે ઈશ્વરના હેતુ પર આપણે શંકા ના કરીએ, રાઈટ. અને એટલે આજે આપણે આત્મપરીક્ષણ કરવાની જરૂર છે કે શું મારી વર્તમાન વિપત્તિ એ મને ઈશ્વરના ગહન પ્રતિકરણની ભૂમિકા તો નથી? કારણ કે મારા જીવનમાં જો કોઈ પરિસ્થિતિ પ્રતિકૂળ આવે છે, કદાચ વિપરીત પરિસ્થિતિ આવે છે, કડવી પરિસ્થિતિ આવે છે, તો એવું શક્ય છે કે ઈશ્વર એમનું નવું પ્રતિકરણ મને આપવા માંગતા હોય, નવું નામ મને આપવા માંગતા હોય, એવું શક્ય છે. અને એટલે આપણે
જો મારાની કડવાશનો અનુભવ કરીશું ને તો જ યહોવા રાફાનો પણ અનુભવ કરી શકીશું, એમની ઓળખનો અનુભવ કરી શકીશું. અને એટલે પહેલો જે મુદ્દો છે એને આપણે સમજીએ છીએ કે યહોવા રાફાને પ્રગટ કરતી સમસ્યા. આપણા જીવનમાં પણ ઘણી એવી સમસ્યા હોય કે જ્યારે આપણે ઈશ્વરના નવા પ્રકટીકરણને સમજીએ છીએ. ઓકે, બીજું આપણે જોઈએ છે યહોવા રાફાને પોકારતી પ્રાર્થના. ધ પ્રેયર that release જેહોવા રાફા, કલમ 24 અને 25 નો પહેલો ભાગ. જ્યારે પરિસ્થિતિ બહુ પ્રતિકૂળ બને છે ને ત્યારે અહીંયા બે પ્રતિક્રિયાઓ જોવા મળે છે, બે રિસ્પોન્સ જોવા મળે છે. ઇઝરાયલ પ્રજા ફરિયાદ કરે છે, કચકચ કરે છે, પણ મૂસા યહોવાને પોકાર કરે છે. એટલે ફરિયાદ હંમેશા સમસ્યા પર કેન્દ્રિત હોય, કચકચ હંમેશા પ્રોબ્લેમ પર કેન્દ્રિત હોય છે, પણ પોકાર હંમેશા ઈશ્વરના સામર્થ્ય પર કેન્દ્રિત હોય છે. પ્રાર્થના હંમેશા ઈશ્વરના સામર્થ્ય પર કેન્દ્રિત હોય છે, રાઈટ. અને અહીંયા જ્યારે હિબ્રુમાં પોકાર કરવાનો અર્થ થાય છે એટલે મોટેથી અવાજ કાઢવો એવો જ નહીં, પણ એનો અર્થ થાય છે કે આપણે અત્યંત લાચારી સાથે અને વિશ્વાસ સાથે ઈશ્વરની પાસે મદદ માટે ગુહાર કરીએ છીએ, મદદ માટે પોકાર કરીએ છીએ અને મદદ માટે માંગણી કરીએ છીએ, તો એને પોકાર કર્યું કહેવાય. લોકોએ પાણી નહીં મળવાથી અને પાણીને જોયું કે કડવું છે ત્યારે એ લોકોએ કચકચ કરી, પણ મૂસા એ કડવાશને છોડીને કરુણા સાગર ઈશ્વર તરફ નજર દોડાવે છે. અને એટલે ગીતશાસ્ત્ર 50 અને 15 કે જે આસાફે લખ્યું છે, અને આસાફ એવું કહે છે કે સંકટના સમયે મને વિનંતી કર, હું તને છોડાવીશ. એટલે જ્યારે આપણે સંકટ હોય, મુશ્કેલ પરિસ્થિતિ હોય, વિપરીત પરિસ્થિતિ હોય, પ્રતિકૂળ સંજોગો હોય, ત્યારે આપણે કડવાશની જગ્યાએ યહોવા રાફાને શોધવાની જરૂર છે. બીજા અર્થમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણે કમ્પ્લેન ના કરીએ, પણ વિશ્વાસથી પોકાર કરીએ. અને એટલે જ્યારે આપણે પોકાર કરીએ છીએ ને ત્યારે યહોવા રાફાને આપણે નિહાળી શકીએ છીએ. એટલે આપણે ફરીથી આપણી જાતના પ્રશ્ન પૂછીએ કે અત્યારે મારા જીવનમાં એવા કયા મારાશ છે, એવા કયા કડવા અનુભવો છે જે મારા આત્માને પીડી રહ્યા છે, મારા શરીરને પીડી રહ્યા છે. અને શું આવા મુશ્કેલ સમયમાં હું ફરિયાદ તરફ જઉં છું કે યહોવા રાફા પર વિશ્વાસ કરું છું? યહોવા રાફાને આપણે પોકાર કરીએ. ત્રીજો જે મુદ્દો આપણે શાસ્ત્ર વિભાગમાંથી આપણને મળે છે ને છે યહોવા રાફાને પ્રગટ કરતું વચન. ધ પ્રોમિસ ધેટ રિવીલ્ડ જેહોવા રાફા, કલમ 25 થી 26 આખો ભાગ આપણે જોઈએ છે. જ્યારે માનવીય બુદ્ધિ અને માનવીય તર્ક નિષ્ફળ જાય ને ત્યારે ઈશ્વરીય પ્રકટીકરણ અશક્યને શક્ય બનાવે છે. મૂસાની પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં ઈશ્વરે ફક્ત એને આશ્વાસન નહીં આપ્યું, પણ એક વિશિષ્ટ ઉપાય બતાવ્યો. શું ઉપાય બતાવ્યો? નિર્ગમન 15 અને 25 જણાવે છે કે યહોવાએ બતાવ્યું મૂસાને એક લાકડું અથવા તો જળ બતાવ્યું, રાઈટ. હિબ્રુ જે પ્રયોગ છે એમાં બતાવ્યું છે જળ, રાઈટ. અને પછી કહે છે બતાવ્યું, એવું શબ્દ લખ્યો છે. બતાવવાનો અર્થ શું થાય? પ્રકટીકરણ. તો ઈશ્વરે કયું પ્રકટીકરણ આપ્યું? એક જળ બતાવ્યું, પ્રભુએ એક પ્રકટીકરણ આપ્યું. કારણ કે ઈશ્વર ફક્ત આ જે ઘટના બને છે ને એમાં ઈશ્વરનો જે હેતુ છે એ ફક્ત ઇઝરાયલની તરસ छिपाવવાનો નથી, પણ ઈશ્વર એ યુગો સુધી મનુષ્ય જાતને પોતાની એક ઓળખ નવી આપવા માંગે છે. અને એ ઓળખ શું હતી? યહોવા રાફાની. અને એટલે ત્યાં પ્રભુ એવી ઘોષણા કરે છે કે હું યહોવા તને સાજો કરનાર છું. યહોવા રોફેકા, એટલે યાહવે રોફેકા એવો શબ્દ છે, પણ આપણે એને કહીએ છીએ યહોવા રાફા. એટલે યહોવા રાફા એ શબ્દ આપણે અહીંયા જોઈએ છે. અને અહીંયા જ્યારે જોઈએ છે ત્યારે એ ફક્ત શારીરિક રોગ મટાડવાની વાત નથી, પણ એનો અર્થ એ થાય છે કે પુનઃસ્થાપન કરવું, સમાધાન કરવું, જોડવું, સંપૂર્ણ બનાવવું, એવો અર્થ છે. જ્યારે પ્રભુ એવું કહે છે ને કે હું સાજો કરનાર છું, ત્યારે એ સાજાપણાની અંદર પુનઃસ્થાપન આવે, સમાધાન આવે, જોડવાનું આવે, સંપૂર્ણ બનાવવાનું આવે છે. અને એટલે ઈશ્વર અહીંયા એવું નથી કહેતા, યહોવા અહીંયા એવું નથી કહેતા કે હું ક્યારેક સાજાપણું આપનાર
ઈશ્વર છું. હું સાજાપણું આપનાર ઈશ્વર છું એવું એ કહે છે. અને એટલે સાજાપણું આપવું ને એ ફક્ત એમનું કાર્ય નથી, પણ એમનો સ્વભાવ છે, એમનો ગુણ છે. ઇટ ઇઝ ધ નેચર ઓફ ગોડ. એ પ્રભુનો ગુણ છે કે સાજાપણું આપનાર પરમેશ્વર છે, એમનું કાર્ય જ નથી. રાઈટ. અને બીજું એક ઇન્ટરેસ્ટિંગ વાત છે, પ્રભુ અહીંયા શું બતાવ્યું છે? જળ બતાવ્યું છે કે જે જળ હવે પેલા કડવા પાણીમાં નાખવામાં આવે છે, જે લાકડું કડવા પાણીમાં નાખવામાં આવે છે, ત્યારે એ કડવું પાણી હવે શું થઈ જાય છે? રૂપાંતરિત થાય છે, મીઠું થઈ જાય છે. પ્રભુએ પાણીને કાઢી નાખ્યું નથી, પ્રભુએ પાણી બીજું નહીં બતાવ્યું, પણ પ્રભુએ શું કર્યું છે? એ જ પાણીને પ્રભુએ શું કર્યું છે? મીઠું કર્યું છે. શેનાથી? એક એવું લાકડું પ્રભુએ બતાવ્યું, એક એવું પ્રકટીકરણ પ્રભુએ આપ્યું અને લાકડું આપ્યું કે જે નાખવાથી આ મીઠું થાય છે. મને ખબર છે લાકડું એ એક પ્રતિછાયા છે. ઇટ ઇઝ અ શેડો, ઇટ ઇઝ અ ટાઈપ. એક પૂર્વ સૂચન છે. કોનું? ખબર છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભો. ગલાતી 3:13 ખ્રિસ્તે આપણા વતી સાપી થઈના નિયમના સાપથી આપણને છોડાવી લીધા છે. કેમ લખેલું છે કે જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે સાપી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપની જે ઘોર કડવાશ હતી ને, એ કડવાશમાંથી આપણને બહાર કાઢ્યા છે અને આપણને મીઠા એ વિશ્વાસીઓ બનાવ્યા છે. લાકડાએ પાણીની કડવાશ દૂર કરી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભે પાપની ઘોર કડવાશ દૂર કરી છે અને આપણને એક નવું જીવન આપ્યું છે, નવી ઓળખ આપી છે. ખ્રિસ્તમાં નવા આપણને બનાવ્યા છે. જોયું તમે? ઝાડનું જે પાલતું એ પાણીની કડવાશ દૂર કરે છે અને મીઠાશ લાવે છે. આપણા માટે પ્રભુએ વધસ્તંભ દ્વારા આપણને ક્ષમા આપે છે અને આપણને સંતોમાં રૂપાંતરિત કરે છે. એટલે પાઉલ ઘણી બધી વખત શબ્દો આપણે છે સંતો, પવિત્રો, રાજમાન્ય યાજક વર્ગ. નવી ઓળખ પ્રભુ આપણને આપે છે. રાઈટ. અને એટલે ઈશ્વરની પદ્ધતિ ઘણી વખત આવી હોય છે અને ઈશ્વર એ આપણને બદલી નાખે છે. ઈશ્વર કસોટીઓ દ્વારા વિશ્વાસીને જ બદલી નાખે છે. ઈશ્વર ઘણી વખત આપણી કપરી પરિસ્થિતિઓ નહીં બદલતા, ઈશ્વર આપણને જ બદલી નાખે છે. અને એ ઈશ્વરની રીત છે, કારણ કે આપણે ઈશ્વરના સાક્ષી બનીએ, ઈશ્વરના મહિમા કરનારા બનીએ. એટલે ઘણી વખત આપણે માટે વેદના એ વરદાન બની જાય છે કે આપણે ઈશ્વર માટે સાક્ષી બનીએ છીએ. એટલે યહોવા રાફા એ ફક્ત શારીરિક સાજાપણું આપનારા જ નહીં, પણ યહોવા રાફા એ 5 સ્તરે સાજાપણું આપે છે. એક શરીર તો ખરું જ, પછી છે ભાવનાત્મક, એટલે હાર્ટ અને ઇમોશન્સમાં પણ સાજાપણું આપે છે. સોલ, આપણી આત્મિક જે બાબત છે, સ્પિરિટ જે છે, એમાં આપણે ફોરગિવનેસ જોઈએ છે, માફી જોઈએ છે, એ પણ પ્રભુ આપે છે. ત્યાર પછી લખ્યું છે રાષ્ટ્રીય પુનઃસ્થાપન, નેશનલ રેસ્ટોરેશન પણ પ્રભુ કરે છે. અને પછી સનાતન સાજાપણું, ઇટર્નલ હિલિંગ પ્રભુ આપે છે. એટલે ખ્રિસ્તનું આગમન, પ્રભુનું આગમન એ આપણને પાપની તમામ અસરોથી નાબૂદ કરે છે, તમામ અસરોમાંથી બહાર લાવે છે. રાઈટ. આધ્યાત્મિક, જો આપણે પાપ એ જીવલેણ રોગમાંથી આત્માનું સાજાપણું લાવે છે. રાઈટ. આપણે જો માનસિક રીતે તિરસ્કાર હોય, ઊંડા શોકમાં હોઈએ, ચિંતામાં હોઈએ, વિશ્વાસઘાતની વેદનામાં હોઈએ, એમાંથી પણ પ્રભુ આપણને મુક્તિ આપે છે. તૂટેલા જો સંબંધો હોય તો એમાં પણ પ્રભુ નવું જીવન આપે છે. તૂટેલા લગ્ન જીવન, વિખેરાયેલા પરિવારો, મિત્રતામાં પણ પ્રભુ ફરીથી મેળાપ કરાવે છે. અને શારીરિક આરોગ્ય તો ખરું જ, પણ એથી વિશેષ બધા જ પ્રકારના સાજાપણું એ પ્રભુ આપનાર છે. અને એટલે આપણે યાદ રાખવાની જરૂર છે કે ભલે આપણી પ્રાર્થનાઓના ઉત્તર કદાચ તરત ના મળી જાય, પણ યહોવા રાફા, એમનો સ્વભાવ કદી બદલાતો નથી. અને યહોવા રાફા એટલે સાજાપણું આપનાર ઈશ્વર પર આપણે ભરોસો રાખીએ, એ જ વિશ્વાસી લોકોનું સાચું ઘડતર છે. અને એટલે આપણે સાજાપણાની ભેટ કરતા સાજાપણું આપનાર યહોવાને શોધવાની આપણે જરૂર છે. જ્યારે આપણે આ કરીએ છીએ ને, ત્યારે ઇઝરાયલ પ્રજાએ યહોવા રાફાની ઓળખ મેળવીને
ત્યાર શું થયું ખબર છે? નિર્ગમન 15 અને 27 આપણે વાંચીએ ને તો ત્યાં લોકો ક્યાં પહોંચે છે? એલીમમાં પહોંચે છે. એલીમ એવી જગ્યા છે કે જ્યાં 12 પાણીના ઝરા છે અને 70 ખજૂરની ડાળીઓ અરે ખજૂરના વૃક્ષો છે. એનો અર્થ શું થયો કહેવાય? 12 ઝરા એનો અર્થ કે 12 કુડો માટે એક અને 70 એ સંપૂર્ણતાનો આંકડો બતાવે છે અને એટલે સંપૂર્ણતા આરામની વાત છે. એટલે જ્યારે એ લોકો આ મારાની અંદર જાય છે પણ ત્યાં પ્રભુ નવું પ્રકટીકરણ આપે છે, યહોવા રાફા, અને પછી પ્રભુ લઈ જાય છે એમને એલીમ તરફ. એટલે જ્યાં સુધી આપણે મારા ના જઈએ ને ત્યાં સુધી આપણને રાફા નહીં મળતું, અને રાફા જોઈએ છે ત્યારે આપણને એલીમ સુધી પહોંચીએ છીએ. પણ અહીંયા ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે સાજાપણાની શરતો પણ છે. 26મી કલમમાં યહોવા રાફા નામ પ્રગટ થાય ને પહેલા શરતો છે, અને એટલે 4 શરતો છે. જો તું લખ્યું છે, જો તેમણે કહ્યું કે જો તું તારા ઈશ્વર યહોવાની વાણી ખંતી સાંભળશે, એટલે કે ઈશ્વરના વચનો પ્રત્યે સભાન આપણે બનીએ, તેમની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરશે, એટલે કે નૈતિક અને આત્મિક શુદ્ધતા પવિત્રતામાં જીવીએ. પછી કે તેમની આજ્ઞાઓ માનશે, એટલે કે તેમની દોરણી પ્રત્યે આપણે સંવેદનશીલ બનીએ, અને તેમની વિધિઓ પાળશે, એટલે કે સંપૂર્ણ અધીનતા. આ શરતો પૂરી થશે ને ત્યારે આપણે યહોવા રાફાનું પ્રકટીકરણ જોઈશું. અને એટલે છેલ્લે આપણે આ જોઈએ કે જીવનમાં આપણે મારાના જેવા કડવા અનુભવો અનિવાર્ય છે. એનાથી ગભરાશો નહીં, રાઈટ? કારણ કે એ બધા મારાના કડવા અનુભવો પરથી જ આપણને યહોવા રાફા જોવા મળશે. એટલે એ ફરિયાદ ના કરીએ પણ પોકાર કરીએ. ઈશ્વર કસોટીઓને દૂર કરવાને બદલે ઘણી વખત આપણને આશીર્વાદમાં રૂપાંતર કરવાની ક્ષમતા ધરાવે છે. આપણને પ્રભુ બદલી નાખશે એવું પણ શક્ય છે. અને યહોવા રાફા એ સંપૂર્ણ સાજાપણું આપનાર છે. આપણા હૃદય, આપણા આત્મા, આપણા શરીરને ત્રણેયને નવું કરનાર પ્રભુ છે. અને એટલે આપણે આપણી જાતને પૂછીએ કે આજે મારા જીવનમાં કયું મારા છે? શું કોઈ એવી અસહ્ય બીમારી છે? શું કોઈ એવો તિરસ્કાર છે જે મને મળ્યો છે? શું વર્ષો જૂનો અપરાધ ભાવ છે? તો આજે યહોવા રાફાના ચરણોમાં લાવો. યહોવા રાફા ઇઝરાયલની કડવાશ દૂર કરી આજે આપણને પણ પ્રેમથી કહી રહ્યા છે કે હું યહોવા રાફા છું, મારી પાસે આવો. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ.